એક સચ્ચિદાનંદ. આમાં જે મહી દુશ્મન છે ને એના પર થોડું પ્રકાશ પાડવાનું. એક મિનિટ. મિત્રના સ્વાંગે મહી દુશ્મન છે. હમ. બુદ્ધિ છે ને હા, આપણને ભરમાવે છે કરેક્ટ. કે અહંકારને થાબડે. પહેલા તો હમ. આપણા અહંકારને થાબડે. શા માટે થાબડે? કારણ કે એ અહંકારની અહંકારનું જ ફરજણ છે. ભગવાનનો હમ. પ્રકાશ અહંકારની બારીમાંથી આવતો પ્રકાશ એ બુદ્ધિ. એટલે બુદ્ધિ હંમેશા અહંકારનું રક્ષણ કરે, હા. અહંકારને સાચા બતાડે. હા. એટલે કે તમને સાચા બતાડે ને સામાન્ય દોષિત દેખાડે. હા. એટલે હા. હમ. એ એ દુશ્મન છે ક્યારે ખબર પડે? એ દાદાને હા. સંભાળીએ એટલે હા. જ્ઞાન શું કહે છે તો આપણને એનો જવાબ મળે. હમ. ખબર પડી? પડી. હમ. હમ. એટલે રાઈટ. પછી આપણને અંદરથી કશું એવું થાય નહીં એમ કહેવાનું. હા. હા, ખ્યાલ આવી ગયો. હમ. એટલે મેન કે દોષિત દેખાડે ને આપણે જોઈએ કે ભાઈ આ તો બુદ્ધિ એની જગ્યાએ કામ હા કરે, પણ બુદ્ધિનું કામ અમલ કરે ના હોય, બુદ્ધિનું ચલણ ના હોય. કારણ કે ચલણ આપણે ના તરત એને એનો એનો પ્રકાશ, એનો નિર્દેશ સમજી જઈએ કે એ સામાને દોષિત દેખાડે છે અને મને નિર્દોષ દેખાડે છે. એટલે પછી હમ જ્ઞાન, આપણે એને સાંભળતા નથી તો પછી એ પ્રજ્ઞાશક્તિને પૂછે. પ્રજ્ઞાશક્તિ કહે છે જો ચાલો એ ખોટા હતા પણ ભોગવ્યું તો તમે ને. તે કહે કે હા, માટે હમ તમારી ભૂલ છે. જો તમે બરાબર. સાચા હોય તો તમને ભોગવટો આવે નહીં, અને આવે ભોગવટો ને. આવ્યો તે બતાડે છે કે તમારી ભૂલ છે કશે. એટલે તરત અંદર સ્વીકાર હમ થઈ જાય. દાદાને હમ સંભાળવાનું એટલે દાદાની સમજણ શું કહે છે તેને આપણે એમની સમજણે વાતને સમજી લઈએ, વાતને પછી કોઈ સમજી લે. પ્રશ્ન જ ઉભો હમ ના થાય. હમ આ તો હમ બધું કારણ કે એને શું કહેવાય, જગતનો સ્વભાવ છે નિમિત્તને બચકા ભરવું, નિમિત્તને દોષી ગણવું, નિમિત્તને દોષી માનવું, કરેક્ટ. અને તેથી સંસાર ચાલ્યા કરે છે. હમ મૂળ કારણ અંદર પડેલું છે અને એને એ દાદા જ બતાડે, એ જ્ઞાન જ બતાડે. એટલે એ હમ સમજણથી પછી સામાન્ય નિર્દોષ જોતા પછી હમ એની અસર ના થાય. ઉદયે રાઈટ. નિયમિત નિર્દોષ દેખી. હા. બુદ્ધિ શંકા કુશંકા કરાવે હમ એટલે કે છે કે અહીંયા બુદ્ધિ નિર્મૂળ હો જો. બરાબર. હમ એટલે નિમિત્ત એટલે નિમિત્ત ને આપણે આપણું અરીસો અરીસો ગણવાનું. અરીસા વાળું જે આપણી ભૂમિકા નિમિત્ત. છે એ નિમિત્ત એટલે મીડિયમ. મીડિયમ મીડિયમ. ઓકે. અને જેમ એના આપણે કહીએ ને થકી કે એના પોસ્ટમેન થકી જે પોસ્ટમેન આવતું. આપણી હા. હા, શું રાઈટ કીધું? રાઈટ. એટલે નિમિત્તના આધારે જે ભોગવટો આવે એ આપણો અરીસો કહેવાય એમ ને. આપણું શું કહેવાય, પ્રોજેક્શન. અરીસો એટલે નિમિત્ત જ અરીસો છે. ઓકે. હમ. નિમિત્ત એટલે જ એ અરીસો. જેવા છે હમ તેવા તે આપણે જ છે. નહીં તો આપણે આપણને હા. ભેગા નહીં થાય, આપણી જોડે વ્યવહાર ના થાય. હમ એટલે આ દાદા પાસે આપણને બધા છેલ્લા જવાબ મળેલા છે કે જે જવાબની આગળ બીજો સવાલ જ ઉભો ના થાય, સમાધાન જ રહે. હમ એટલે કોઈ પણ વ્યક્તિ આવે સામે તો આપણા અંદર કઈ પણ ચલ વિચલ ના થવું જોઈએ, રાઈટ. એમને એવું જોઈને. નથી કહેતું. એવું હા. નથી કીધું ચડ વિચડ ના થવું જોઈએ. કર્મના હા. પરિણામે, ઉદય પરિણામે ચડ વિચડ થશે, પણ એ હા. મારી નથી, એ મને નથી, એ મારા ક્ષેત્રમાં નથી, એ મારું નથી.
આ ભાગાકાર કરી દીધો. જોવા જોવા સ્વરૂપે રહ્યા એ સમાધિ લાવશે, એટલે કે મન સમાધાન પામશે, એટલે મનના ધોરણે શાંતિ રહેશે. સામાન્ય રીતે આપણે શું કહીએ કે જેવું બને તેવું એ જે 5 ઇન્દ્રિયોથી અંદર જાય જાણકારી, અંદર મન અભિપ્રાય સ્વરૂપે ઊભું થઈ જાય. જો હમણે આવું કર્યું, પછી એમાં પછી બુદ્ધિ એને ટેકો આપે. આ વાત બરાબર છે, બિલકુલ સાચી વાત. તમે તો કશું કર્યું જ નતું, બોલો. તમે તો ત્યાં ઉભા હતા અને લેવા નહીં દેવા નહીં ને આવું કરી નાખ્યું. ખબર પડી? એટલે બુદ્ધિ પાછું અભિપ્રાયોને ટેકો આપે, એટલે એમાં પછી બુદ્ધિ નિર્ણય આપી દે કે હા બિલકુલ આ દોષિત જ છે, અને પછી તો બધો વેસ્ટ નીકળી જાય. દોષિતમાં મેન કર્તાપણું એ દોષિત રૂપ છે ને, કર્તાપણું જો એ દોષિત નું રૂપ છે ને. એમને કરતા માનવા અને કરતા જોવા એ જ ભૂલ ભાંગવાની. એક તો મને કર્યું કરીને જે થાય છે ને, તેના લીધે પછી નિમિત્ત કરતા મનાય છે. પણ આમાં પોતે કરતા માને છે, એટલે પછી એની અસર આવે. અને હવે આપણે છૂટવું છે, એટલે એમ કીધું કે કેવી રીતે બુદ્ધિની આંખ બંધ કરી દેવાની, એટલે બહારની આંખ બંધ કરી દેવાની. એટલે આંખેથી જોયેલું સાચું માનવું નહીં, અને દિવ્ય ચક્ષુથી જોયેલું જ સાચું માનીએ. દિવ્ય ચક્ષુથી જોઈએ તો એ વિગત નથી કરતી. દિવ્ય ચક્ષુ ક્યારે વિગત નહીં કરે કે આ રજની દાદા છે, આ આરતીબેન છે, ને આ પેલા અમીબેન છે. એટલે દીપકજી, હું શું કહેવા માંગુ કે કોઈ વ્યક્તિ આપણી પાસે આવે એટલે તરત આપણા એમની માટેના જેમ સામે દેખાય એટલે આ ફંક્શન તો ચાલુ જ રહેવાનું, પણ સાથે સાથે આપણે એલર્ટ થઈ જવાનું કે આપણે જે જોવા સ્વરૂપની જે આપણી ભૂમિકા છે, તો એ આ બંને ભાગ જોવાનું. એમ કે આ અમીને જો આ વ્યક્તિને જોઈને હવે ઇરિટેશન થવા લાગ્યું કે એમને ગમ્યું કે ના ગમ્યું, એટલે આપણું જોવાના ભાગમાં ભૂમિકામાં બંને થશે એવું. જોવાના ભાગમાં આ ઇન્દ્રિય નિરીક્ષણ નું જોવાનું નથી. આ અતિન્દ્રિય શું કહેવાય દર્શન છે. અતિન્દ્રિય ગમ્ય દર્શન. ઇન્દ્રિયથી જોયેલાનું સમજણ નથી, અતિન્દ્રિય દર્શન છે. અતિન્દ્રિય જ્ઞાનથી દેખાયેલી સમજાયેલી વસ્તુ છે. આંખો તો બન્યું એવું દેખાડે, અને જ્ઞાન એ વિગત જોતું જ નથી. વ્યવહારનો હિસાબ વ્યવહારમાં પૂરો થયો, તેમાં વ્યવહાર શું કરે? અને તેમાં તો નિશ્ચય તો શું કરે? વ્યવહાર જ કશું ના કરી શકે તો નિશ્ચયને તો કશું બોલવા કારણનું હોય જ નહીં. એટલે આ રીતે બધા જ સંજોગોમાં નિમિત્ત ભાવની આખી આપણે કેળવીએ નિમિત્ત ભાવને, અને એ નિમિત્ત ભાવ થકી બધાને નિર્દોષ જોઈ લઈએ. જોવાના શા માટે? કારણ કે દેખાતા નથી. દેખાવું એ એફર્ટલેસ પરિણામ છે, અપ્રયત્ન પરિણામ. દેખાવું અને જોવું એ આખો પુરુષાર્થ વાળી ભૂમિકા છે. દેખાતું નથી માટે જોવું પડે, અને જોઈને સમજી લેતા પછી એ દેખાય.
જોઈને જોઈને સમજી લેતા, સમજી ઓળખી લેતા. લેતા, ઓળખી હમ લેતા એ દેખાય. ઓળખી લેવાનું એટલે કે આ સંજોગ છે, આ નિમિત્ત છે, હું કોણ છું, આ ઓળખી બધું એટ અ લેવાનું, ટાઈમ બધું. હમ ઓળખી લેવાનું એટલે શું? આ બધા તો બરાબર છે, પણ મુદ્દો શું? હા વ્યવહારમાં સમાય, તેમાં વ્યવહારે હા બૂમ શું પાડવાની? એક્ઝેક્ટલી. હમ હા બૂમ પાડવાનો એટલે મતલબ એમાં કોઈ શું? વિકલ્પ, વ્યવહારમાં વ્યવહાર ચુકાતો હોય એમાં કોઈ વિકલ્પ આપણે, શું કાંઈ? એમાં ભલે વિકલ્પ બી હોય તો એ આપણું નથી, એવું ને? વ્યવહારમાં સમાઈ ગયો. વ્યવહારમાં સમાઈ ગયો. હા, ઓકે. એટલે શું કહેવાય? દરિયાનું મોજું દરિયામાં સમાઈ ગયું. હા તો તેમાં દરિયાએ શું કર્યું ને મોજાએ શું કર્યું? હા, રાઈટ રાઈટ. હમ હમ એટલે આ તો જે પાણીની અવસ્થા થાય છે ને, એ ગૂંચવે છે. હમ અવસ્થા ગુંચવે પણ છે, રાઈટ. પાણીમાંથી ઊભું થયેલું મોજું, એ હા મોજું દેખાવા છતાં એ પાણી જ છે. હા હા, બહુ મોટી વાત, રાઈટ. એટલે શામાં વ્યક્તિ સ્વરૂપે જોવું એ વિશેષ હા ભાવે જોવાનું, અને પાણી વિશેષ સ્વરૂપે ભાવે જોવું, ઉદ્ગલ એ સ્વરૂપે સામાન્ય ભાવે. જોવું, વ્યવહાર સ્વરૂપે જોવું, એ સામાન્ય ભાવે જોયેલું કહેવાય. અને સામાન્ય ભાવે હમ જોવાથી વાત સમી જાય. હા હા આટલું મોટું મોજું હતું, ક્યાં ગયું? હા ક્યાં ગયું? ગયું ક્યાં પણ? બરાબર. આટલું મોટું મોજું ગયું ક્યાં? ગયું ક્યાં? પાણીમાં સમાઈ ગયું. એટલે હા, પાણી સ્વરૂપ જ થઈ ગયું. એટલે પાણી સ્વરૂપ વ્યવહાર થઈ એક છે ગયું. કરીને કીધું. વ્યવહાર એક છે. હમ જેમ નિશ્ચય હમ એક છે, તેમ વ્યવહાર પણ એક હમ છે. એની સ્વભાવ દ્રષ્ટિથી એને ઓળખવાનો છે, અને હમ ઓળખી લીધો એટલે પછી એમ ગૂંચવે નહીં. ગમે તેવું મોજું ઊભું થાય દરિયામાં, કંઈક હમ બોટને ડુબાડી દે, મોજું તો પાણીમાં સમાઈ જાય. પાણી સમય. મોજાનું અસ્તિત્વ પણ કોઈને આપણે કહેવાય, કયા મોજા બોટને ડુબાડી? કયા મોજાએ ડુબાડી? બોલો બોલો, પકડો એને, એમ કે. હા. બહુ બોલો. સરસ. એટલે એટલે વાત સમજવાની. આ વિશેષ ભાવની જ બધી પઝલ છે. એટલે વિશેષ ભાવ એ બુદ્ધિજન્ય જ્ઞાનનું પરિણામ છે. અને જ્ઞાન, હા સ્વાભાવિક જ્ઞાનથી જ્યારે વસ્તુ જોવામાં આવે, પરિસ્થિતિ, ત્યારે કશું હમ એટલા માટે કીધું કે જ્ઞાનીઓને કશું થતું દેખાતું જ નથી, કશું હા બન્યું જ નથી. બનતું દેખાય છે ઇન્દ્રિય નિરીક્ષણથી, ઇન્દ્રિય જ્ઞાનથી, હમ અને હમ અતિન્દ્રિય જ્ઞાનથી એમાં કઈ બનવાપણું રહેતું નથી. કરેક્ટ. એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીનું કે વાક્ય છે, એક એક પરમાણુ વધે નહીં, એક પરમાણુ ઘટે નહીં, અને એવી રીતે કરીને નિર્દોષ જોયું જગત એમ. ના, એક પરમાણુની વધઘટ થતી નથી, તો પછી કોણે શું હમ કર્યું? એટલા માટે કીધું, સપનું આવે તો સપનું અસર કરીને જાગવાથી એ સપનું તૂટી જાય છે. પછી ભલે સપનામાં ગમે તેટલો મોટો મહેલ જોયો હોય કે કેટલું બધું નુકસાન જોયું હોય, પણ એ કશું છે સપનું. જ નહીં. Correct. એટલે, એ, દ્રષ્ટિથી આપણે જોયું ને જીવ્યા,
તો સામાન્ય ભાવ જ રહેશે. સામાન્ય ભાવ એ આપણને અભિપ્રાય રહિત બનાવે. રાઈટ. પેલું તો હા. બોલો, આ બેન છે કરીને રે, પણ આ બેન જ છે એવી રીતે ના રે. હમ. આ ભાઈ છે કરીને રે, પણ આ ભાઈ જ છે એવી રીતે ના રે. હમ. પછી શું રહ્યું? એટલા માટે રાઈટ. ફરિયાદ શું કરવાની, કોની ફરિયાદ કરવાની અને કોને ફરિયાદ કરવાની? હા, કોની ફરિયાદ કરવાની ને કોને કરવાની, બહુ સરસ. હમ. કોઈ છે જ નહીં. કોઈ છે જ નહીં. અરીસાની અંદર દેખાય છે અને અરીસાની બહાર ઉભા છે, તે બંને સેમ જ છે. હા, સેમ જ છે. પણ હકીકતમાં અરીસામાં દેખાતું છે અરીસામાં જ, એટલે બહાર જ છે, અરીસામાં નહીં. અરીસામાં હા, દેખાતું બહાર જ છે અરીસાની. એટલે હવે નિમિત્ત અરીસામાં નિમિત્ત દેખાતું બહાર જ છે. નિમિત્ત હા. ઓગળી ગયો ને, નિમિત્ત હા, ઓગળી હા, ગયો. એટલે નિમિત્ત ઓગળી ગયો. અંદર જે કરેક્ટ. અંદર જે દેખાય છે તે છે છતાં નથી. હા, હા, દેખાય છે છે છતાં નથી. છતાં નથી. હવે જેમનું અસ્તિત્વ જ નથી, તો પછી એમના માટે શું ફરિયાદ કરવાની? બરાબર. એટલે બહુ જોવાનું સરસ. છે કે સંસાર કેમ ચાલ્યા કરે છે. તો કે જ્યાં દોષ દ્રષ્ટિ છે ત્યાં નવો સંસાર ઉભો થઈ જ જાય છે, રચાય જ જાય છે. એટલે હમ. કીધું કે હવે સમજી જાઓ ભાઈ, આમાં કઈ સાર છે નહીં. પ્રચાર છે. મરવાનો ભો રાખશો નહીં, દાદા એ મારી જ દીધા છે. અને કેમ મરવાનો ભો નહીં રાખવો? જો તમને દાખલો આપો, તમે તમારા પિયરમાં આવેલા હોય, હવે લગ્ન થઈ ગયા છે, હમ. તો સાસરામાં હોય ત્યારે એમ થાય કે પિયર જેવું છે, પિયર જેવું છે. ઘણો વખત થયો છે મમ્મી પપ્પાને મળ્યા નથી, ભાઈઓને મળ્યા નથી, એમ કરીને થાય. હમ. પિયર આવી ગયા અને બધાને મળી દીધું, તો હવે ત્યાં કેટલા વખત રહેવાનું મન થાય? તો બહુ ગમે છે તો ત્યાં જ રહો ને. હવે ના ના ના, અહીંયા મારે રહીને કામ શું છે? મારું ઘર તો ત્યાં છે, મારા છોકરા ત્યાં છે, પરિવાર બધો ત્યાં છે. ખબર પડી તો અહીંયાથી જવાનો આનંદ પણ ના હોય? હમ. આ વાત સમજતા નહીં. એટલે કરેક્ટ. મૃત્યુના ભય કરતા એમ કહેવાય કે આપણે મહાવિદ્ય ક્ષેત્રની નજીક જઈએ છે. હા. મહાવિદ્ય ક્ષેત્રની નજીક જતા હોય તો પછી આપણને અંદર કેટલો ઉલ્લાસ રહેવો જોઈએ. અહીંનું છોડવાનો સહેજે અંદર વસવસો ના રહે. બસ બસો નહીં. ખબર રાઈટ. પડી? કારણ કે હા, હું તો એટલે મારી આગળની યાત્રામાં જાઉં છું. એટલે આ નિર્ભયતા, આ નિર્ભયતા આપણી જાગૃત જગાવી છે દાદા એને. નિર્ભયતા આ વાળી. હમ. કે કોઈ અને પ્રકારનો ભય જ નહીં. મોટી વાત આપણે જવાનું ઉલ્લાસ છે. ઉલ્લાસ છે, બહુ મોટી વાત છે. હા. અરે ઉલ્લાસ હોય નહીં, પણ હવે જવાનો ઉલ્લાસ કે આપણે સ્વામીને મળવા હા. જવાનું છે. આપણે આજે એ તરફની યાત્રા આગળ વધે છે. હમ. એટલે એવી રીતે ખબર પડે કે પછી તમે આ નામધારી જોડે કેવી રીતે પ્રેમથી રહેતા થઈ જાઓ, હમ. એના પ્રત્યેનો ઉપકારી ભાવ તમને રે કે right. આ દેહમાં તમે મને ભગવાનના દર્શન કરાયા, બહુ ઉપકાર ભાઈ તમારો, હા. એમ કરેક્ટ. કરીને હમ. એવી રીતે છે. આ તો વસ્તુ કેવી છે, જ્ઞાન એવું છે કે કોઈ પણ મેટરને સામાન્ય કરી દેવાની, કોઈ પણ મેટરને શાંત કરી દેવાની, ઉભરાવા દેવાની નહીં. ઉભરાય તો એ હા. અંદર ઉભરો આવે નહીં. હમ.
ઉભરાયેલું દેખાય છતાં અંદર દરિયાને હા એમ થાય છે, ઓહો ઓહો, કેટલું મોટું મોજું, કેવું પડે. દરિયાને એવું થાય છે કે આટલું મોટું ના મોજું થયું કરી. એટલે કહીએ કે જે રીતે દાદાએ જગતને જોયું છે ને, આપણી દ્રષ્ટિ પણ એવી થઈ જાવ કે જ્યાં પછી કોઈ બીજા દેખાય જ નહીં, હું ને હું જ દેખાય. તો પછી મને કોની જોડે વાંધો પડે, ઝઘડો થાય, કકડાટ થાય, ખેંચાખેંચી થાય. હમ અને આવું જ્યારે થાય એટલે આપણું મન બિલકુલ સ્પંદન રહિત થતું હોય તો હા શરીર કેવું થાય હા એકદમ હલકું એના ફીલ થઈ જાય. પરિણામે. હા એવું છે. એટલે આ તો બધું દોરી હમ વીંટાયેલી છે ને ત્યાં સુધી આ ભ્રમણ છે, ભ્રમણ. હા દોરી સરસ. છૂટી ગઈ, નવી દોરી બંધાતી નથી, અને દોરી હમ છૂટી ગઈ તો પછી ક્યાં ભ્રમણ કરવાનું. લોકોએ ભ્રમણ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. છેલ્લા કઈ હમ નહીં તો ગિરનારનું ભ્રમણ કરે, પછી પેલું હમ શું નર્મદા. પાલીતાણાનું ભ્રમણ કરે, હા સમેત શિખરનું ભ્રમણ કરે. એ ભ્રમણ કરવાનો મતલબ શું છે ખબર છે? હમ જીવનના બધા સંજોગોમાંથી પસાર થઈને હમ વ્યવહારને વ્યવહાર ઓળખી લઈને હમ નિશ્ચયમાં ઠરીઠામ થવાનું છે. હમ ત્યારે આપણી 360 ડિગ્રી પૂરી થશે. આખો વ્યવહાર ઓળખાઈ ગયો, સમજાઈ ગયો, અનુભવમાં આવી ગયો, એટલે હવે એની જોડે કાંઈ કરતા કાંઈ લેવા દેવા રહી નહીં. હવે વિચાર કરો કે સામાન્ય રીતે મમતા વાળો ભાગ હોય ને, હા એના લીધે ચિકાસ વાળા પરિણામ આવે. રાઈટ. ચિકાસ વાળા પરિણામ આવે. ભગવાનને હા કેવળ જ્ઞાન થયા પછી, મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગો આવેલા છે. હા અપવાદ છે, હોય નહીં. અપવાદ. હા હા અપવાદ છે, હોય નહીં. હમ અને તેમાં એ ભગવાન તો બિલકુલ વિતરાગ ભાવે જ રહ્યા. હમ ને આપણને શીખવાડતા ગયા કે આ રીતે રહેજો. બોલો. બહુ સરસ. આપે જયારે સપનાની દુનિયા. હા, હા હા બોલો ને. સપનાની દુનિયામાં રહીએ છે હા તે સપનાની દુનિયાની વાસ્તવિકતા જાણી લેવી, સમજી લેવી. હમ એટલે પછી જેમને એ વાસ્તવિકતા સમજી લીધી, ઓળખી લીધી, તો પછી હવે શું કરવા? હમ કંઈક લોકો ગયા અને કંઈક લોકો આવ્યા. હા આપણે ત્યાંના ત્યાં રહ્યા. એટલે બરાબર. વિજ્ઞાન કેવું અને કેટલું જબરજસ્ત છે કે હમ આપણને બિલકુલ વિચલિત કરી શકે એમ નથી. હા એટલે કરેક્ટ. આપણે જ ચોખ્ખા થવાની જરૂરત છે. આ બધા પ્રારબ્ધ કર્મનો ઉકેલ આવી જાય હમ તો પછી પૂતગલ શાંત થઈ જશે. હમ પ્રારબ્ધ કર્મના લીધે આ હરવા ફરવાનું ને બધું થાય. હમ એવું છે. બહુ સરસ. બોલો. બહુ શું સરસ. વિચાર કરો છો રણની દાદા? બોલો. ઓકે જામીબેન. હા આપે ઓકે એકવાર જય જય હા 11 માં એવું બોલ્યા હતા ને, બાવો એટલે કચાસ વાળી માન્યતા છે અને આપણે શુદ્ધાત્મા પ્રાપ્ત થયેલા 320 વાળા પોતે તેનો ઉપયોગ છે. ફરીથી કહો. બાવો એટલે કચાસ વાળી માન્યતા છે તે, અને આપણે શુદ્ધાત્મા પ્રાપ્ત થયેલા 320 વાળા પોતે તેનો ઉપયોગ છે. પોતે ઉપયોગ છે એવું એવું કશું બોલ્યા હતા, ઉપયોગ છે.
એટલે એ શુદ્ધાત્માના પક્ષ વાળો 320 ડિગ્રી વાળો આ 40 હા ડિગ્રીની કચાશને જુએ છે ભગવાનના પ્રકાશમાં, ઓકે. અને એ ડિગ્રી મેળવતો જાય પોતાના પક્ષે. હમ 321, 322, 323 એમ કરીને રાઈટ રાઈટ. કે જેટલો માન્યતા વાળો ભાગ ઓગળ્યો હા એટલો બાવા બાવા સ્વરૂપે રહ્યું નહીં. એ બાવો ભૂસાઈ ગયો, ઘૂસાઈ ગયું. બાવાપણે ભૂસાઈ ગયું. ઓકે સરસ. ઓકે ઉલ્લાસ બરાબર ઓછો અમીબેન? થવો ના જોઈએ, બિલકુલ. બોલો ઉલ્લાસ દાદા, કઈ ટાઈમ જતા થઈ ગયો રહ્યા? બધું અમીને કે બરાબર. બધું બરાબર છે બીજું? ના ના ફરી બીજી વાર લઈશું. બસ. ઓકે હય જય હય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો.